હેલો વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે જોઈશું પ્રકરણ નંબર 2 ના ઉદાહરણો। ઉદાહરણ નંબર 2.1 થી શરૂઆત કરીએ। ઉદાહરણ નંબર 2.1 ઉદાહરણ નંબર 2.1 શું કહે છે તે જોઈ લઈએ। કહે છે કે શરૂઆતમાં એ આપ્યો છે કે એ કરીને 4 × 10⁻7 કુલમ વિદ્યુતભારથી 9 સેન્ટીમીટર દૂર આવેલા પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાનની ગણતરી કરો। બી તે પરથી 2 × 10⁻9 કુલમ વિદ્યુતભારને અનંત અંતરેથી પી બિંદુએ લાવવા માટે કરેલ કાર્યની ગણતરી કરો। શું જવાબ વિદ્યુતભારને જે માર્ગે લાવવામાં આવે છે તેના પર આધારિત છે તે ચકાસો। તો જોઈએ, એથી શરૂઆત કરીએ। એની માટે આપણને વિદ્યુતભાર પહેલા આપી દીધો છે કે એ માટે આપણે કહીએ કે Q બરાબર વિદ્યુતભાર આપ્યો 4 × 10⁻7 કુલમ જેટલો વિદ્યુતભાર આપણને આપી દીધો છે। અને ત્રિજ્યા આપણે કહીએ કે r આપણને અંતર પણ આપી દીધું છે કે 9 સેન્ટીમીટર એટલે કે 9 × 10⁻2 મીટર। આપણે મીટરમાં કન્વર્ટ કરીએ કે એની માટે આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે। તો સિમ્પલ છે કે વિદ્યુત સ્થિતિમાન V બરાબર આપણને સમીકરણ ખબર છે કે KQ/R। આ સમીકરણની અંદર કિંમત મૂકીએ કે K એટલે 9 × 10⁹ Q વિદ્યુતભાર આપણને આપ્યો છે 4 × 10⁻7 કુલમ અને R એટલે કે અંતર 9 × 10⁻2 મીટર। આનું સ્વરૂપ આપીએ એટલે આપણને વિદ્યુત સ્થિતિમાન મળશે, જે મળશે 4 × 10⁴ વોલ્ટ। આ આપણને મળ્યું વિદ્યુત સ્થિતિમાન। હવે બી ની અંદર વાત કરી છે કે તે પરથી 2 × 10⁻9 કુલમ વિદ્યુતભારને અનંત અંતરેથી કોઈ એક બિંદુ લાવવો છે। વિદ્યુતભાર કેટલો છે આપણે બી માટે વાત કરી કે બી માટે આપણે વિદ્યુતભારને કે Q બરાબર 2 × 10⁻9 કુલમ વિદ્યુતભાર છે, એને અનંત અંતરેથી કોઈ પી બિંદુએ લાવવાનો છે। તો તે માટે કાર્યની ગણતરી કરવાની। તો કાર્ય એટલે કે W બરાબર આપણે કહી શકીએ U બરાબર QV। તો Q એટલે આપણે પાસે વિદ્યુતભાર જે છે તે વિદ્યુતભાર 2 × 10⁻9 અને V એટલે વિદ્યુત સ્થિતિમાન જે આપણે અત્યારે હાલમાં મેળવ્યું, કેટલું મેળવ્યું 4 × 10⁴ સાદુરૂપ આપીએ એટલે 8 × 10⁻5 જૂલ। કે આટલું આપણે કંઈક કાર્ય કરવું પડે કે અનંત અંતરેથી આ વિદ્યુતભારને પી બિંદુએ લાવવો હોય તો એની માટે કરવું પડતું કાર્ય કંઈક આટલું હશે। હવે જોઈએ ઉદાહરણ નંબર 2। ઉદાહરણ નંબર 2 ની અંદર આપણને કહે છે કે બે વિદ્યુતભારો 3 × 10⁻8 કુલમ અને -2 × 10⁻8 કુલમ એકબીજાથી 15 સેન્ટીમીટર અંતરે રહેલા છે। બે વિદ્યુતભારને જોડતી રેખા પરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હશે? અનંત અંતરેથી સ્થિતિમાન શૂન્ય લો। અનંત અંતરેથી સ્થિતિમાન શૂન્ય લેવાનું છે અને કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હશે તે આપણે મેળવવાનું છે। તો ચાલો જોઈએ ઉદાહરણ નંબર 2.2। આપણને એક આકૃતિ આપી દીધી છે, તેની આપણે એક અહીંયા વિદ્યુતભાર છે, એક વિદ્યુતભાર અહીંયા છે, આ બે વચ્ચેનું અંતર છે 15 સેન્ટીમીટર। આપણે કહીએ કે આને Q1 કહીએ કે Q1 બરાબર 3 × 10⁻8 કુલમ અને આને આપણે કહીએ Q2 બરાબર આપણે કહીએ -2 × 10⁻8 કુલમ છે। હવે આપણે ધારીએ કે આપણે પહેલી કન્ડિશન ધારીએ કે Q1 વિદ્યુતભારથી x અંતરે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય છે। આપણે ધારીએ કે Q1 વિદ્યુતભારથી કોઈ x અંતરે એટલે કે આપણે કહીએ કે આ બિંદુએ અહીંયા નામ આપી દે P અને Q1 થી કેટલું અંતર છે x જેટલું અંતર છે, ત્યાં વિદ્યુત સ્થિતિમાન કેવું થાય છે શૂન્ય થાય છે। એટલે Q2 થી અંતર ગણીએ તો 15 - x થાય। Q2 થી કેટલું અંતર છે 15 - x જેટલું અને આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું છે શૂન્ય છે। એટલે આપણે એમ કહી શકીએ કે Vp બરાબર V1 + V2, પરંતુ Vp કેવું છે એ બિંદુએ શૂન્ય એટલે V1 + V2। V1 એટલે આપણે કહી શકીએ કે Q1 અપોન અંતર આપણે કેટલું ધર્યું છે x પ્લસ કે Q2 અંતર કેટલું ધર્યું 15 - x થશે એટલે 15 - x। આનું સાદુરૂપ આપી દઈએ કે એને કોમન કાઢી લઈએ, કે એને કોમન કાઢીને છેદમાં જવા દઈએ એટલે શૂન્ય। જોઈએ ચાલો કે કૌંસની અંદર Q1 એટલે આપણી પાસે છે 3 × 10⁻8 છેદમાં x માઇનસ પ્લસ છે પણ વિદ્યુતભાર કેવો છે અહીંયા -2 × 10⁻8 એટલે કે માઇનસ કે કોમન કાઢી લીધો છે
2 ગુણ્યા 10⁻8 કુલમ 15 - x ઇઝ ઇક્વલ ટુ 0. કે છેદમાં વહી જશે, 10⁻8 શૂન્યના છેદમાં જશે એટલે શૂન્ય થઈ જશે, એટલે આપણી પાસે વધશે 3 - x માઇનસ 2/15 - x બરાબર 0. માઇનસ વાળું પદ ઓલી સાઈડ જાય તો પ્લસ, તો આપણે લખી શકીએ આની માટે કે 3/x 3/x ઇઝ ઇક્વલ ટુ 2/50 - x. હવે આનું સાદુરૂપ આપીએ 15 - x, આનું સાદુરૂપ આપીએ, x ઓલી સાઈડ જાય 15 - x આ સાઈડ આવે તો સાદુરૂપ કે 15 તરી 45x, સોરી 15 તરી 45 માઇનસ 3x ઇઝ ઇક્વલ ટુ 2x. 3x આ સાઈડ જાય તો 5x, તો આપણે લખી શકીએ કે 45 ઇઝ ઇક્વલ ટુ 5x. તો x બરાબર કેટલા થશે? તો x બરાબર થશે 45/5 એટલે કે 9, જે આપણને મળશે સેન્ટીમીટરની અંદર કે 9 સેન્ટીમીટર, કે Q1 થી 9 સેન્ટીમીટર અંતરે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હશે. હવે આપણે એક બહારનું બિંદુ ધારીએ કે ધારો કે જોઈએ, ચાલો આના જ આકૃતિની અંદર આપણને એક મળ્યું x બરાબર 9 સેન્ટીમીટર. હવે જોઈએ આગળ કન્ડિશન 1. કન્ડિશન 2 કે ધારો કે x પ્રાઇમ આપણે અંતર લઈએ કે x પ્રાઇમ અંતર અહીંયા કે અહીંયા p પ્રાઇમ બિંદુ આવેલું છે, અને આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું થશે? શૂન્ય થશે, કે Q1 વિદ્યુત ભારથી x પ્રાઇમ અંતરે રહેલા p પ્રાઇમ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે, કે આ બિંદુ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે. તો એની માટે આપણે શું લખી શકીએ તે જોઈએ. આ ટોટલ 15 સેન્ટીમીટર Q2 સુધી, અહીંયાથી x પ્રાઇમ, તો આ ભાગ કેટલો થશે? આ ભાગ થશે x - 50 સેન્ટીમીટર જેટલો. ટોટલ x પ્રાઇમ છે, એમાંથી 15 બાદ કરીએ એટલે આપણને આ Q2 થી વિદ્યુત સ્થિતિમાનનું અંતર મળી જાય. આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય તો આપણે લખી શકીએ કે Vp પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2. Vp પ્રાઇમ એટલે ત્યાં વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે, તે બિંદુ એટલે શૂન્ય. V1 એટલે કે Q1 અપોન x પ્રાઇમ પ્લસ V2, V2 એટલે કે Q2 અપોન x માઇનસ 50. તો આની માટે આપણે લખી શકીએ કે કોમન નીકળી જશે હમણાંની જેમ, કે કાઉન્સની અંદર Q1 એટલે 3 ગુણ્યા 10⁻8 કુલમ છેદમાં x પ્રાઇમ, પ્લસની જગ્યાએ માઇનસ, કેમ કે વિદ્યુત ભાર આપણો કેવો છે? બીજો વિદ્યુત ભાર છે એ ઋણ છે એટલે માઇનસ 2 ગુણ્યા 10⁻8 છેદમાં x પ્રાઇમ માઇનસ 50 ઇઝ ઇક્વલ ટુ 0. તેથી આપણે કહી શકીએ કે છેદમાં જાય 10⁻8 ઘાત છેદમાં જાય તો વધશે આપણી પાસે 3/x પ્રાઇમ માઇનસ 2/x પ્રાઇમ 50. તો આવું કંઈક આપણી પાસે વધશે, તો આપણે લખી શકીએ બરાબર 0. તો 3/x પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ 2/x પ્રાઇમ માઇનસ 50. સાદુરૂપ આપીએ x પ્રાઇમ માઇનસ 50 આ સાઈડ, x પ્રાઇમ આ સાઈડ ક્રોસ ગુણાકાર થશે તો 3x પ્રાઇમ માઇનસ 45 ઇઝ ઇક્વલ ટુ 2x પ્રાઇમ. 45 આ સાઈડ જાય, 2x પ્રાઇમ આ સાઈડ આવે તો 3x પ્રાઇમ માઇનસ 2x પ્રાઇમ એટલે x પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ 45. તો આવા આપણને બે આપણે કહી શકીએ, એક નજીકનું અંતર અને એક દૂરનું અંતર. નજીકનું અંતર મળે 9 સેન્ટીમીટર અને દૂરનું અંતર મળશે 45 સેન્ટીમીટર હશે. તો આવો જ એક્ઝામ્પલ એક સ્વાધ્યાયની અંદર આપ્યો છે. સ્વાધ્યાયનો દાખલા નંબર 2.1. આની જેમ જ તે ગણતરી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો તમે હોમવર્કની અંદર તે ગણી શકો છો અથવા અસાઇનમેન્ટ સ્વરૂપે તમે લઈ શકો છો. તો જાતે પ્રયત્ન કરજો કે 2.2 સ્વાધ્યાયનું ઉદાહરણ, ચેપ્ટરનું ઉદાહરણ છે, તેની જેવો તે સ્વાધ્યાયની અંદર એક એક્ઝામ્પલ છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ 2.4 કે 2.4 ની અંદર શું કહે છે તે આપણે જોઈએ. કે ઉદાહરણ નંબર 2.4 ની અંદર કહે છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડી બાજુવાળા ચોરસ ABCD ના શિરોબિંદુઓ પર 4 વિદ્યુત ભારો ગોઠવેલ છે. એ આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધો. બી વિદ્યુત ભારને તે શિરોબિંદુ ઉપર જકડી રાખીને વિદ્યુત ભાર Q0 ને ચોરસના કેન્દ્ર પર લાવવામાં આવે છે, તો આ માટે વધારાનું કેટલું કાર્ય કરવું પડશે? 4
વિદ્યુતભારોના શિરોબિંદુ ABCD અનુક્રમે તમે જોઈ શકો છો કે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુતભારો લાવેલા છે અને એમની વચ્ચેનું અંતર કેટલું છે? ડી જેટલું રાખવામાં આવેલું છે. તો આપણે જોઈએ કે 2.4 એની અંદર સેશન એ સેશન એની અંદર શું કહે છે. તો સૌ પ્રથમ એ બિંદુએ આપણે કોઈ વિદ્યુતભાર મૂકવો છે કે એ બિંદુએ મારે પ્લસ ક્યુ વિદ્યુતભાર મૂકવો છે. તો હાલમાં કોઈ વિદ્યુતભાર હાજર ન હોવાના કારણે એ ઉપર વિદ્યુતભાર મૂકવા માટે કરવું પડતું કાર્ય જે આપણે કહીએ કે એ પર વિદ્યુતભાર લાવવા માટે કરવું પડતું કાર્ય W1 કેટલું હશે? 0 હશે. હવે કે A થી D અંતરે રહેલા કોઈ બિંદુ B પર વિદ્યુતભાર લાવવો છે -Q. તો આ વિદ્યુતભારને B બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય આપણે મેળવીએ કે B પર -Q વિદ્યુતભાર લાવવા માટે મારે કરવું પડતું કાર્ય W2 બરાબર કેટલું હશે કે Q1 ના કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન ગુણ્યા જે વિદ્યુતભાર લાવવાનો છે તે. તો આપણે એમ કહી શકીએ કે જે વિદ્યુતભાર લાવવાનો છે કેટલો વિદ્યુતભાર લાવવાનો છે? -Q જેટલો વિદ્યુતભાર લાવવાનો છે. અને Q1 ના એટલે પ્લસ Q વિદ્યુતભારના કારણે B બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું ઉદ્ભવશે કે K પ્લસ Q વિદ્યુતભાર છેદમાં તે બંને વચ્ચેનું અંતર કે આ બંને વચ્ચેનું અંતર છે એ D છે. તો આપણે કહી શકીએ D. આનું સાદુરૂપ આપીએ તો આપણે એમ કહી શકીએ -KQ² અપોન D કે B બિંદુએ -Q વિદ્યુતભાર લાવવા માટે કરવું પડતું કાર્ય કંઈક આટલું હશે. આને સમીકરણ નંબર 1 કહીએ, આને સમીકરણ નંબર 2 કહીએ. એવી જ રીતે હવે કોઈ C બિંદુ છે કે C બિંદુએ મારે પ્લસ Q વિદ્યુતભાર લાવવો છે. તો આ પ્લસ Q વિદ્યુતભાર લાવવા માટે મારે કરવું પડતું કાર્ય કેટલું હશે? તો આપણે એની ગણતરી કરીએ કે C બિંદુએ પ્લસ Q વિદ્યુતભાર લાવવો છે. તો B ના કારણે આની ઉપર વિદ્યુત સ્થિતિમાન ઉદ્ભવશે, એવી રીતના A ના કારણે આની ઉપર વિદ્યુત સ્થિતિમાન ઉદ્ભવશે. B થી C સુધીનું અંતર D હશે. A થી C સુધીનું ગણવું હોય તો આપણે ગણી શકીએ પાયથાગોરસના નિયમ મુજબ કે આ D હોય તો અહીંયા કર્ણ છે. તો કર્ણ બરાબર 2 બાજુઓના વર્ગનો સરવાળો. એ પ્રમાણે સાદુરૂપ આપીએ તો આનું અંતર મળશે √2D જેટલું કે A થી √2D જેટલા અંતરે C બિંદુ આવેલું છે. તો C પર કયો વિદ્યુતભાર લાવવાનો? Q. તો Q ગુણ્યા આ બંનેના કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કુલ વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો એટલું કરીએ તો C પરનું કાર્ય મળે કે C પર વિદ્યુતભાર લાવવા માટે કરવું પડતું કાર્ય આપણે કહીએ કે W3 હશે. તો W3 બરાબર કયો વિદ્યુતભાર લાવવાનો છે? પ્લસ એટલે વિદ્યુતભાર Q કૌંસમાં એનું વિદ્યુત સ્થિતિમાન. તો એના કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન આપણે કહી શકીએ એના કારણે કેટલું વિદ્યુત સ્થિતિમાન ઉદ્ભવશે કે એ ઉપરનો વિદ્યુતભાર Q અને A થી C સુધીનું અંતર 2√2D. B ના કારણે પ્લસ પરંતુ વિદ્યુતભાર કેવો છે? માઇનસ એટલે આપણે લખવું પડશે -KQ અને B થી C સુધીનું અંતર કેટલું છે? D. આનું સાદુરૂપ આપીએ તો આપણને કાર્ય કંઈક મળશે KQ કોમન કાઢવી અને Q આની સાથે ગુણે તો KQ². અંતર કેટલું છે? D. D પણ બંનેમાંથી કોમન નીકળશે તો કૌંસની અંદર શું વધશે? 1/√2 - 1. આને કહીએ સમીકરણ નંબર 3. એવી જ રીતે D પર -Q વિદ્યુતભાર લાવવા માટે કે D પર હવે મારે વિદ્યુતભાર લાવવો છે કોઈ એક બિંદુ આપણે કહીએ કે સમીકરણ નંબર 2 છે. આ બિંદુ છે એ D છે. આની ઉપર મારે વિદ્યુતભાર લાવવો છે એ -Q છે. તો આ -Q વિદ્યુતભાર હોય D બિંદુએ લાવવા માટે મારે કાર્ય કરવું પડે એ વિદ્યુતભાર ગુણ્યા આ ત્રણેય બિંદુ ઉપર રહેલા વિદ્યુતભારોનું વિદ્યુત સ્થિતિમાન જેટલું થશે. આપણે કહીએ કે W4 બરાબર વિદ્યુતભાર કયો લાવવાનો છે? -Q એટલે કે -Q ગુણ્યા વિદ્યુત સ્થિતિમાન. તો A થી D સુધીનું અંતર આપણે કહીએ D છે, C થી D સુધીનું અંતર D છે અને B થી D સુધીનું અંતર કેટલું હશે? √2D જેટલું થશે. તો એના કારણે વિદ્યુત સ્થિતિમાન KQ/D. વિદ્યુતભાર કયો છે? માઇનસ છે એટલે કે પ્લસની જગ્યાએ -KQ/√2D પ્લસ અહીંયા પ્લસ વિદ્યુતભાર છે એટલે KQ/D. તો આ વત્તા એટલે 2KQ/D માંથી KQ/D કોમન નીકળી જશે. તો આપણે લખી શકીએ કે ડાયરેક્ટ સાદુરૂપ આપીએ કે KQ બહાર નીકળે એટલે QR ગુણે એટલે KQ² by D
અંદર સાદુરૂપ આપીએ તો આપણને મળશે 1/√2 -2 આવું કંઈક સાદુરૂપ મળશે. તો ચારેય વિદ્યુતભાર મૂકવા માટે, ચારેય શિરોબિંદુ વિદ્યુતભાર મૂકવા માટે કરવા પડતા કાર્ય આપણને મળી ગયા. તો આનું આપણે કુલ કાર્ય મેળવવું હોય તો કુલ કાર્ય મેળવી શકીએ કે W બરાબર W1 + W2 + W3 + W4. તમે ચારેયની અંદર જોઈ શકો છો, આ તો શૂન્ય જ છે એટલે તો ગણીએ નહીં તો પણ ચાલે. તો ચારેય બાકીના ત્રણ એમાં જોઈશું કે q²/d બધામાંથી સામાન્ય નીકળે છે. તો આપણે લખી શકીએ કે કુલ કાર્ય આપણે કહી શકીએ કે W બરાબર કોમન શું નીકળે કે q²/d કોમન નીકળશે. બાકી શું વધશે? બાકી વધે શૂન્ય પ્લસ અહીંયા શું વધશે? પ્લસ -1 એટલે પ્લસ ઓર માઇનસ માઇનસ એટલે -1. બાકી અહીંયા પ્લસ 1/√2 -1. અહીંયા આપણે ગણીએ તો પ્લસ 1/√2 -2. આનું સાદુરૂપ આપીએ તો થયેલ કાર્ય આપણને મળે kq²/d √2/-4. તો ચારેય શિરોબિંદુઓ પર થયેલ કુલ કાર્ય kq²/d √2 - 4 જેટલું કંઈક થશે. હવે આપણે જોઈએ કે બી ની અંદર આપણને એમ કીધેલું છે કે આના કેન્દ્ર ઉપર મારે -q વિદ્યુતભાર -q0 વિદ્યુતભાર લાવવો છે. તો તેની માટે થયેલ વધારાનું કાર્ય કેટલું હશે? તો આપણે આકૃતિની ભૂમિતિ ઉપરથી કહી શકીએ કે q0 કે આની ઉપર કયો વિદ્યુતભાર આપણે આ બિંદુ નામ આપી દઈએ કે ABCD E બિંદુ આપણે નામ આપીએ. તો આની ઉપર -q0 જેટલો વિદ્યુતભાર લાવવો હોય તો એની માટે થયેલ કાર્ય ગણવું હોય તો આ વિદ્યુતભાર ગુણ્યા આના કારણે ઉદ્ભવતું વિદ્યુતસ્થિતિમાન પ્લસ આના કારણે ઉદ્ભવતું વિદ્યુતસ્થિતિમાન પ્લસ આના કારણે ઉદ્ભવતું વિદ્યુતસ્થિતિમાન પ્લસ આના કારણે ઉદ્ભવતું વિદ્યુતસ્થિતિમાન. એટલે કહી શકીએ q0 ગુણ્યા કાઉન્સની અંદર kq અપોન અંતર જે થાય એવી રીતના આની માટે એવી રીતના આની માટે એવી રીતના. પરંતુ આકૃતિની ભૂમિતિ ઉપરથી આપણે એ પણ કહી શકીએ કે આ ચારેય શિરોબિંદુઓ એના ઉપરના વિદ્યુતભાર કેવા છે? +q -q +q -q. એના કારણે એકબીજાની અસર નાબૂદ કરશે અને q0 ને એ બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય એ હશે શૂન્ય, કે કોઈ કાર્યની જરૂર પડશે નહીં, કેમ કે આ એકબીજાની અસર હંમેશા સતત નાબૂદ કરતા હશે. જો અહીંયા વિદ્યુતભાર પ્લસ હોત તો આપણે એની ગણતરી કરવી જોઈએ, પણ એવું છે નહીં. એટલે આપણે કહી શકીએ કે કેન્દ્ર પર q0 વિદ્યુતભાર લાવવા માટે કરવું પડતું કાર્ય કેવું હશે? શૂન્ય હશે. હવે જોઈએ આપણે ઉદાહરણ નંબર 2.5 કે ઉદાહરણ નંબર 2.5 શું કહે છે. ઉદાહરણ નંબર 2.5 રકમની અંદર આપેલું છે કે -9,0,0 અને 9,0,0 સ્થાનોએ રહેલા બે વિદ્યુતભારો અનુક્રમે 7 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમના તંત્રની સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધો. બી ની અંદર કીધું છે કે આ બે વિદ્યુતભારોને એકબીજાથી અનંત અંતરે સુધી જુદા પાડવા માટે કેટલું કાર્ય જરૂરી છે તે ગણતરી કરો. એટલે આપણે સ્થિતિ ઉર્જા અને કાર્ય બંને ગણવાનું છે. અને સી ની અંદર આપણને કીધું છે કે સી માટે આપણે કહી શકીએ ધારો કે વિદ્યુતભારના તંત્રની બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે E બરાબર A × 1/r² માં મૂકવામાં આવે છે, જ્યાં A બરાબર 9 × 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ મીટર સ્ક્વેર છે. તો આ તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી હશે તે આપણે મેળવવાનું છે. તો એથી આપણે શરૂઆત કરશું કે 2.5 ની અંદર સૌપ્રથમ આપણને વિદ્યુત ભાર જે આપેલા છે તેની વાત કરીએ કે આપણે આને કહીએ કે Q1, આને કહીએ Q2. તેમનું મધ્ય બિંદુ આપણે ધારી લઈએ કે O જેટલું એનું મધ્ય બિંદુ હશે. અને બિંદુના યામ આપી દીધા છે આપણને અનુક્રમે કે ઉગમ બિંદુ O થી એક સ્થાન છે એ કેટલું છે? x અક્ષ છે, y અક્ષ અને z અક્ષ કેવી છે? શૂન્ય છે. એક ઋણમાં છે 0.09. આપણે સેન્ટીમીટરથી મીટરમાં કન્વર્ટ કર્યું છે. એક છે એ +0.09 9 સેન્ટીમીટર છે એને આપણે કન્વર્ટ કર્યું છે, આવી રીતના આપ્યું છે 9,0. પણ y અને z અક્ષ કેવી છે? શૂન્ય છે. એટલે x અક્ષને ધ્યાનમાં રાખીને આપણે આકૃતિ કંઈક આવી દોરી શકીએ. તો એ માટે આપણને ઉર્જા ગણવાની કીધી છે. તો u બરાબર કેટલી થશે? k Q1 Q2 અપોન R1 જેટલીની ઉર્જા થાય. ટોટલ અંતર કેટલું થશે? ટોટલ અંતર આપણે કહીએ કે 0.09 + 0.09 એટલે 0.18
આપણે કહી શકીએ 0.18 મીટર જેટલું ટોટલ અંતર હશે. વિદ્યુત ભારો પણ આપણને આપી દીધા છે, તો આપણે ગણતરી કરી શકીએ કે એટલે 9 ગુણ્યા 10⁹ ઘાત. Q1 7 માઇક્રો એટલે કે 7 ગુણ્યા 10⁻6 ગુણ્યા Q2 આપણને વિદ્યુત ભાર આપ્યો છે -2 માઇક્રો એટલે કે -2 ગુણ્યા 10⁻6 ઘાત. આટલું આપણને આપ્યું છે. અને R1 અંતર આપણે મેળવવું કેટલું છે 0.18. આનું સાદુરૂપ આપીએ તો આપણને આન્સર મળશે એ હશે 0.7 જૂલ. કેવો છે ઋણ -0.7 જૂલ જેટલી આપણને કઈ ઉર્જા મળશે. બી ની અંદર કીધું છે કાર્ય મેળવવાનું, તો કાર્ય આપણે કહી શકીએ કે સ્થિતિ ઉર્જાના તફાવત જેટલું આપણે કહીએ તો પણ ચાલે. તો W બરાબર U2 - U1, પરંતુ U1 એટલે આપણને ખબર છે, U1 એટલે કેટલું થશે કે Q1 Q2 upon R1 જે આપણે મેળવવા U1, અને U2 આપણે કહી શકીએ કે અનંત અંતરે બી ની અંદર આપણને એવી રીતના ચોક પાડી કીધું કે બી ની અંદર કીધું કે આ બે વિદ્યુત ભારો એકબીજાથી અનંત અંતર સુધી જુદા પાડવામાં આવે. અનંત અંતર સુધી જુદા પાડીએ તો Q2 આપણને મળશે કે Q1 Q2 upon અંતર કેટલું લેવાનું છે અનંત એટલે કે ઇન્ફાઇનાઇટ. તો આ કાર્ય કેટલું થશે શૂન્ય, ઉર્જા કેટલી થશે શૂન્ય. તો આપણે કહી શકીએ કે U2 - U1, તો U2 એટલે 0 માઇનસ U1 એટલે આપણે કેટલા મળ્યા -0.7. તો કાર્ય કેટલું થશે 0.7 જૂલ જેટલું કંઈક કાર્ય થશે. હવે સી ની વાત કરી છે. સી ની અંદર શું કીધું છે? સી માટે કીધું છે કે ધારો કે આ વિદ્યુતભાર તંત્રની બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કે વિદ્યુત ક્ષેત્ર આપણને આપી દીધું છે કે વિદ્યુત ક્ષેત્ર કેટલું આપ્યું છે સી માટે આપણે કહી શકીએ કે સી વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે E બરાબર A કૌંસમાં 1/r² માં મૂકવામાં આવે છે, જ્યાં A ની વેલ્યુ આપી છે A બરાબર 9 ગુણ્યા 10⁵ A બરાબર 9 ગુણ્યા 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ મીટર સ્ક્વેર છે. તો આ તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા ગણો. તો વિદ્યુત સ્થિતિ ઉર્જા આપણે ગણવાની છે, તો ગણીએ. ચાલો કેટલી થશે? તો આપણે કહી શકીએ કે U બરાબર Q1 V R1 પ્લસ Q2 V R2 પ્લસ એની સ્થિતિ ઉર્જા મૂળ કે Q1 Q2 upon R જેટલી. તો આપણે લખી શકીએ કે Q1 V એટલે આપણે શું લખીએ કે A/R1. કેવી રીતના તે જોઈ લઈએ કે V બરાબર શું થશે E D. D ની જગ્યાએ આપણે લખી શકીએ R, તો E R V બરાબર. તો આપણે એમ પણ લખી શકીએ V બરાબર A/R² into R. તો એમ પણ કહી શકીએ કે V બરાબર A/R, કેમ કે આપણને વિદ્યુત ક્ષેત્ર આપી દીધું છે. કેટલું આપ્યું છે A into 1/r² ના ક્રમનું આપેલું છે. તો એ પ્રમાણે આપણે ગણતરી કરીને મેળવી શકીએ કે V બરાબર શું થશે A/R થશે, પ્લસ Q2 V R2 ની જગ્યાએ A R2 પ્લસ K Q1 Q2 upon R આપણી પાસે તો છે જ. તો આપણે લખી શકીએ કે Q1 કેટલો છે 7 ગુણ્યા 10⁻6 માઇક્રો. 7 માઇક્રો છે એટલે 7 ગુણ્યા 10⁻6 A 9 ગુણ્યા 10⁵ ઘાત છેદમાં અંતર R1 આપણી પાસે કેટલું છે 0.09 અથવા તો એમ કહીએ કે 9 ગુણ્યા 10⁻2 પ્લસ Q2 કેટલો છે કે -2 માઇક્રો એટલે -2 ગુણ્યા 10⁻6 ગુણ્યા A એટલે 9 ગુણ્યા 10⁵ ઘાત છેદમાં R2 આપણને 9 ગુણ્યા 10⁻2 પ્લસ K 9 ગુણ્યા 10⁹ ઘાત ગુણ્યા 7 ગુણ્યા 10⁻6 ગુણ્યા -2 ગુણ્યા 10⁻6 છેદમાં અંતર 18 ગુણ્યા 10⁻2 ઘાત આપણે કહી શકીએ. આનું સાદુરૂપ આપીએ તો અહીંયા આવશે 70 -20. આ તો આપણે હમણાં મેળવું જ એટલે લખીએ કે -0.7. તો ટોટલ આન્સર આવશે 49.3 જૂલ. કે સ્થિતિ ઉર્જા આ તંત્ર માટે કેટલી હશે કે 49.3 જૂલ હશે, તે આપણે કહી શકીએ. કે આવું કંઈક તંત્ર બનાવીએ જેનું વિદ્યુત ક્ષેત્ર A into A⁴ જેટલું હોય તો તેની સ્થિતિ ઉર્જા કંઈક આપણને એવી મળશે 49.3 જેટલી, જ્યાં A બરાબર 9 ગુણ્યા 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર હોય. તો હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 2.6 કે 2.6 ની અંદર શું કહે છે. તો જોઈએ કે એક દ્રવ્યના અણુને
10⁻29 કુલમ ઇન્ટુ મીટર જેટલી કાયમી વિદ્યુત ડાયપોલ ચાક માત્રા છે. આ દ્રવ્યના 1 મોલ જથ્થાને 10⁶ વોલ્ટ ઇન્ટુ મીટર રેસ ટુ -1 મૂલ્યનું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડીને નીચા તાપમાને ધ્રુવીભૂત કરેલ છે. ક્ષેત્રની દિશા એકાએક 60 કોણ જેટલી બદલવામાં આવે છે. તો આ દ્રવ્યની ડાયપોલ ક્ષેત્રની નવી દિશામાં ગોઠવતા મુક્ત થતી ઉષ્માની ગણતરી કરો. સરળતા ખાતર નમૂનાનું 100% ધ્રુવીભવન થયું છે તેમ ધારો કે 100% ધ્રુવીભવન થયું છે તેમ ધારી લેવાનું છે. એની આગળ ગણતરી ગણવાની છે. આપણે સ્થિતિ ઉર્જાનો તફાવત મેળવવાનો છે, સ્થિતિ ઉર્જા મેળવવાની છે ને કોણ મેળવવાનો છે. આપણને જે આપ્યું છે તે આપણે જોઈ લઈએ કે આપણને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે કે પી આપણને આપ્યું છે. પી બરાબર 10⁻29 કુલમ મીટર. વિદ્યુત ક્ષેત્ર ઈ આપણને આપ્યું છે 10⁶ વોલ્ટ પ્રતિ મીટર. θ2 આપણને આપી દીધો છે 60°. આપણે મેળવવાનું છે ઉર્જાનો તફાવત એટલે કે u1 એ મેળવવું પડશે અને u2 પણ મેળવવું પડશે અને θ1 આટલી વસ્તુ આપણે મેળવવાની છે. તો આપણે કહી શકીએ કે એક અણુના વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કે એક અણુની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કેટલી છે 10⁻29 ઘાત જેટલી છે. તો એવોગાડ્રો આંક ધરાવતા એટલે કે 6.022 ગુણ્યા 10⁻23 અણુની કેટલી થશે. તો આપણે કહી શકીએ કે P બરાબર 6.022 ગુણ્યા 10⁻23 ઘાત ગુણ્યા 10⁻29 એટલે 10⁻6 ઘાત કુલમ ઇન્ટુ મીટર જેટલી ડાયપોલ મોમેન્ટ થાય. જ્યારે જો θ1 બરાબર 0 હોય તો u1 આપણે કહી શકીએ કેટલી થશે. u1 એટલે PE ખાલી થાય કે PE પણ ડોટ ગુણાકાર દૂર કરીએ તો cos લાગે એટલે PE cos θ1 આપણે θ1 લીધો છે એના કારણે કે માઇનસ P એટલે આપણી પાસે કેટલા છે કે 6 આપણે સરેરાશ લઈએ 6 અને આપણે કહી દઈએ કે સરેરાશ ડાયપોલ મોમેન્ટ 6 ગુણ્યા 10⁻6 તો 6 ગુણ્યા 10⁻6 ઈ આપણને આપ્યો છે 10⁶ ઘાત જેટલો ગુણ્યા cos θ1 કેટલો લેવાનો 0 cos 0 કેટલા થશે 1 એટલે 1 સાદ રૂપે આપીએ તો -6 જૂલ. તો આપણને u1 કેટલું મળશે -6 જૂલ જેટલું. જ્યારે આપણે θ1 કહી શકીએ કેટલો θ1 0 આપણને આપેલો જ છે જ્યારે θ2 બરાબર કેટલા આપ્યા છે 60°. તો એની માટે આપણે ગણવી હોય તો u2 બરાબર -PE cos θ2 તો માઇનસ P એટલે 6 ગુણ્યા 10⁻6 ગુણ્યા E એટલે 10⁶ અને θ2 60 cos 60 એટલે કેટલા થશે 1/2 તો -3 જૂલ. u2 આપણને મળી ગઈ કેટલી મળી -3 જૂલ. એમનો તફાવતની વાત કરીએ તો તફાવત આપણે કહી શકીએ કે ડેલ્ટા U બરાબર u1 u2 u1 એટલે -6 ત્યારે -3 તો સાદું રૂપે આપીએ તો આપણને મળશે -3 જૂલ. તો તફાવત કેટલો હશે -3 જૂલ જેટલો આવશે. આપણને રકમની અંદર બધા કોણ આપેલા જ છે એની ઉપરથી આપણે ગણતરી કરવાની. સામાન્ય સૂત્ર છે કયું છે કે U બરાબર P સદિશ આપણને ખ્યાલ હોવો જોઈએ સ્થિતિ ઉર્જાનું. આપણે આ સંબંધ મેળવેલો છે કે PE માઇનસ કેવા આવશે માઇનસ આવશે. તો ડોટ ગુણાકાર દૂર કરો તો શું લાગશે cos ઘટક એટલે cos થીટા. તો PE cos થીટા આપણે લખી શકીએ. તો તેની સ્થિતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો તફાવત આપણે મેળવવાનો છે. તો નેક્સ્ટ લેક્ચરમાં વધારાના ઉદાહરણ સાથે અને સ્વાધ્યાયના દાખલા સાથે મળીશું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ